નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। તો અરવલ્લીથી સમાચાર સામે આવ્યા મેઘરજમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે અડધો કલાકમાં 1.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। તો ફરીથી હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। નવજીવન અને ગાયત્રી સોસાયટીમાં પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। અરવલ્લીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી જોવા મળ્યા હતા। જ્યારે લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેતીવાડીને જીવનદાન મળ્યું છે અને અડધો કલાકમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો ધોધમાર વરસાદની હવે ફરીથી શરૂઆત થઈ ગઈ છે અને નવજીવન અને ગાયત્રી સોસાયટીમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે અમરેલીમાં હવે સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે અને સતત બીજા દિવસે અમરેલીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો હવે અમરેલીના ધારી પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે ધારી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સતત બીજા દિવસે ધારી શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત જોવા મળી છે અને ધારી સહિત ગીર વિસ્તારમાં પણ ગામોમાં વરસાદ જોવા મળ્યો। ત્યારે ધારી, ગઢિયા, વીરપુર, માધુપુરમાં વરસાદ જોવા મળ્યો છે। ત્યારે નાગદરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો હવે સતત બીજા દિવસે અમરેલીના ધારી શહેરમાં સતત વરસાદ જોવા મળ્યો। તો જન્માષ્ટમી પર્વે મેઘ સવારીથી ખેડૂતો હરખાયા છે। તો વરસાદ થતા હવે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે। મુરઝાતા ઉભા પાકને જબ્બર ફાયદો થશે। તો બનાસકાંઠાના દાંતામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો મેઘરાજાની હવે સવારી બનાસકાંઠાના દાંતામાં જોવા મળી રહી છે અને ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે અને લાંબા વિરામ બાદ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। ત્યારે બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં પણ મેઘરાજાની સવારી જોવા મળી। ત્યારે બજારોમાં પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા છે। વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી ભરાયા છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। દાંતા તાલુકામાં ઘણા ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી જોવા મળ્યા છે અને વરસાદ આવતા ધરતીપુત્રો ખુશીમાં જોવા મળ્યા। સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દાંતામાં વરસાદી માહોલ જામી ગયો છે। આસપાસની નદીઓમાં પણ પાણીની આવક વધી છે। બજારોમાં પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા। બગસરામાં પણ હવે વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। તો બગસરામાં પણ હવે વરસાદી માહોલ જામ્યો છે અને સતત ભારે વરસાદ ખાબકી રહ્યો છે। તો બગસરામાં પણ વરસાદી માહોલ જામી ગયો છે। હવે બગસરામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। બગસરામાં 1 કલાકના વિરામ બાદ વરસાદ જોવા મળ્યો છે। ત્યારે બગસરા સહિત ગ્રામ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। હાલ રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને સાપરપાડા, સુડાવડ ગામમાં હવે વરસાદ જોવા મળી રહ્યો છે। જ્યારે હાડાડા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વરસાદ પડતા ખેડૂતોના પાકોને જીવનદાન મળશે। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજકોટના લોકમેળામાં 11 યાંત્રિક રાઇડ્સ શરૂ કરવામાં આવી છે। તો સમાચાર સામે આવ્યા યાંત્રિક 11 રાઇડ્સ લોકમેળામાં શરૂ કરાઈ છે। યાંત્રિક રાઇડ્સ શરૂ થતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા છે। તો 11 યાંત્રિક રાઇડ્સ શરૂ કરવામાં આવી છે અને સૈદ્ધાંતિક મંજૂરી મળતા રાઇડ્સ શરૂ કરવામાં આવી છે। રાજકોટના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હજુ પણ 23 રાઇડ્સ મંજૂરીની પ્રક્રિયામાં છે।
ડોક્યુમેન્ટ્સ અપૂરતા હોવાને કારણે રાઇડ્સ બંધ જોવા મળી રહી છે અને 11 યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી ગઈ છે અને તેની શરૂઆત થઈ ગઈ છે। 5 દિવસના લોકમેળામાં આજે બીજો દિવસ છે। યાંત્રિક રાઇડ્સ શરૂ થતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં આગામી 16 થી 20 ઓક્ટોબર સુધી અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। 27 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। રાજ્યમાં ફરી એકવાર અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 16 થી 20 ઓક્ટોબર સુધી અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે। 27 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદની પણ આગાહી કરાઈ છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરાઈ છે અને 16 થી 20 ઓક્ટોબર સુધી અનરાધાર વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। વરસાદથી કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। લગભગ અનરાધાર વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। આજે 15 ઝાપટા પડશે। ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદથી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ જગ્યાએ, પરંતુ તારીખ 16 થી 20માં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 27 સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ 12 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે અને દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દેશભરમાં છેલ્લા કેટલાય દિવસોથી વોટ ચોરીના મામલે હવે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપો કરી રહ્યા છે। ત્યારે રાહુલ ગાંધીના નિવેદન બાદ હવે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર સતત વોટ ચોરીના આક્ષેપો કરી રહ્યા છે। વોટ ચોરીના મુદ્દે હવે ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી રહ્યું છે। આજે ચૂંટણી પંચે તમને કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા આ 3 રાજ્યોમાં પૂર્ણ સરકાર આપી છે અને આ જે ચૂંટણી પંચની સાથે તમે તામિલનાડુ અને ઝારખંડની અંદર બીજા પક્ષ સાથે ભેગા મળીને સરકાર ચલાવી રહ્યો। એટલે 5 રાજ્યોમાં જ્યારે તમારી સરકાર ચાલે છે તો શું ત્યાં વોટ ચોરી નહોતી? આક્ષેપ લગાવે પહેલાં થોડું તો વિચારો। ચૂંટણી પંચ સ્વાયત્ત છે, ચૂંટણી પંચની પર આક્ષેપ કરો એ પહેલાં પૂરા પુરાવા સાથે આક્ષેપ કરો। અને મતચોરી તો કોને કહી શકાય કે જ્યારે એક મત જવાહરલાલ નહેરુને અને બાકીના બધા જ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા અને છતાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા। 1975ની અંદર રાયબરેલીમાંથી ઇન્દિરા ગાંધી જીત્યા હતા, છતાં પણ રાયબરેલીની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે એમની ચૂંટણી ગેરકાયદેસર છે કારણ કે તેની અંદર મતદારોનો ખોટી રીતે ઉપયોગ થયેલો છે। તો આ તમે સર્ટિફાઈડ મતચોર છો, તમે પહેલાં એ તો નક્કી કરો। એટલે તમે તમારા ગિરેબાનમાં રાખો કે તમે શું કરી રહ્યા છો। બીજું કે કોઈપણ જાતના આધાર પુરાવા વગર ચૂંટણી પંચ પર આક્ષેપ કર્યા પહેલાં મારે અમિત ચાવડાજીને કહેવું છે કે પહેલાં પૂરેપૂરી ચકાસણી કરો અને પછી આક્ષેપ કરો। આ જે ચૂંટણી પંચ
અને સ્વતંત્રતા દિવસે હવે વડોદરામાં સહકારી ક્ષેત્રે સંગ્રામ જોવા મળી રહ્યો છે. તો બરોડા ડેરીનો જે વિવાદ છે તે વધુ વકર્યો છે અને બરોડા ડેરી પ્રમુખે નીડર નિવેદન કરતા ગરમાવો જોવા મળી રહ્યો છે. ડેરીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ પ્રમુખ દીનુ મામાએ વિરોધીઓને ખુલ્લો પડકાર આપ્યો હતો. જાહેર મંચ પર ચર્ચા માટે વિરોધીઓને દીનુ મામાએ આમંત્રણ આપ્યું હતું. જ્યારે દીનુ મામાના આવા નિવેદનનો પડઘો સાવલીમાં પડ્યો હતો અને સાવલીના એમએલએ કેતન ઇનામદારે ચેલેન્જ સ્વીકારી હતી. મેં કાયમ માટે એવું કીધું છે, અમે ડરતા નહીં, કોઈથી ડરવાના નથી. ડર તો ઉપર વાળાનો રાખવાનો. બે હાથ બે પગ ને કારા માથા વાળા આદમીથી ડરવાનું કામ એ મારું નથી. પરંતુ 153 સંઘના લેટર પેડ મને મળ્યા. અમે 102 લેટર પેડ મંડળીના એ સાવલી તાલુકાના, બાકીના 4 તાલુકાના થઈને 50 છે. આ લેટર પેડમાં એક જ ટાઈપનું લખાણ છે, એટલે એની પાછળનો માસ્ટર માઇન્ડ તો સરકાર સુધી લેશે. બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે. આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે ચેલેન્જ આપી છે, ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ રહું છું, સ્વીકારું છું. અને મામાને અને નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ, એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં, અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય તો કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું. દાહોદ પંથકના અનેક વિસ્તારોમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે અને શ્વાનના આતંકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં ખાંગેલા ગામની 8 વર્ષીય બાળકી શ્વાનનો ભોગ બની હતી. ઘરની બહાર રમતી બાળકીને રખડતા શ્વાને બચકા ભર્યા હતા. બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અમદાવાદની એલજી હોસ્પિટલમાં શ્વાનનું રાજ ચાલતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદની એલજી હોસ્પિટલમાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વચ્ચે શ્વાન લટાર મારતા જોવા મળ્યા હતા. જેમાં પ્રસૂતા મહિલાઓ અને બાળકોની સાથે શ્વાનના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે બીજી તરફ એલજી હોસ્પિટલમાં જર્જરિત હાલતમાં જોવા મળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશને તાકીદે પગલાં લેવા જોઈએ. અત્યારે સુપ્રીમ કોર્ટે બી જે વાત કરી છે, પણ એમાં વાત એ છે કે આટલું બધું ખર્ચ કરે છે મ્યુનિસિપલ કોર્પોરેશન, આટલું બધું બજેટ આપે છે કૂતરાઓનું ખસીકરણ માટે, પણ તમે જુઓ તો એના માટેનું કોઈ અત્યારે એનું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે થયું નથી અને એનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી. અમદાવાદની કોર્પોરેશન સંચાલિત જે હોસ્પિટલો છે અને ખાસ કરીને ત્યાં જે સુવિધા છે તેને લઈને વારંવાર ફરિયાદો થતી હોય છે. હાલ એલજી હોસ્પિટલ છે ને એલજી હોસ્પિટલની અંદર જે અહીંયા વેઇટિંગ લોન્જ છે, વેઇટિંગ લોન્જની અંદર મહિલાઓ છે, ખાસ કરીને વિસ્તારની અંદર જે પ્રસૂતિ ગૃહ એટલે કે જે મહિલાઓ અને નાના બાળકો છે તેને લઈને આવતી હોય છે, ત્યારે જે જાહેર જે આ જગ્યા છે ત્યાં કૂતરાઓ છે તે રમી રહ્યા છે. આ કૂતરાઓ જે ફરી રહ્યા છે જે ઘાતક પણ નીવડી શકે છે, કારણ કે અહીં એકદમ નાના બાળકો છે, જન્મતા બાળકો હોય છે તે પણ હોતા હોય છે, અને આવા જે નાના બાળકો છે તેની ઉપર ઘણી વખત આ જે કૂતરા છે તે હુમલો કરવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આ સાથે જે સુવિધા જે છે આપ અત્યારે પણ જોઈ રહ્યા છો કે આ જે હોસ્પિટલ છે તેના સળિયા છે તે પણ જે જર્જરિત છે તે જોવા મળ્યા છે. એટલે એક પ્રકારે જે કાવતરું જે કહી શકાય, કારણ કે જો આ રીતની જે સુવિધા જો આપવાની હોય તો 15,000 કરોડનું બજેટ કેવી રીતે અને કોના માટે ફાળવવામાં આવી રહ્યું છે. જે લોકો માટેની જે સુવિધાની વાત છે તો આ જર્જરિત બિલ્ડિંગ છે ગમે ત્યારે પડી શકે છે. તો ત્યારે આવા જે લોકોની સામે અને ભ્રષ્ટ અધિકારીઓની સામે કાર્યવાહી થાય તેવું પણ લોકો માંગ કરી રહ્યા છે, અને સાથે જ આવી જે દુર્ઘટનાઓ ના થાય, એટલે કૂતરા કરડવાથી અથવા કૂતરાના હિંસક હુમલાથી જે નાના બાળકોને નુકસાન ના થાય તેની માટે કાર્યવાહી કરવાની માંગ પણ જે તમામ જે સ્થાનિક લોકો છે કરી રહ્યા છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં મહિલાના આત્મદાનનો મામલો સામે આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા તે પીડિત મહિલાની મુલાકાત કરવામાં આવી હતી, જેમાં
મુલાકાત બાદ શહેર કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે અચાનક ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી હતી અને અધિકારીઓએ ફક્ત પીડિત પરિવારને ટાર્ગેટ કર્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. એસ્ટેટ વિભાગ અને એએમસી સત્તાધીશોને મળીને રજૂઆત કરીશું. અમે લોકો એમની સાથે છે અને એની સાથે સાથે જે જવાબદાર અધિકારીઓ કમિશનર અને જે તે સંબંધિત અધિકારીઓની પણ સાથે વાત કરવાની છે કે આ પ્રકારની ઘટના કેવી રીતે બની શકે. અને જ્યારે આપ જાણો છો કે ખૂબ મોંઘવારી, એમાં લોકો કેમ કરીને પોતાનું જીવન ચલાવતા હોય છે. બીજું ધારો કે ડિમોલિશન થઈ જાય તો એની પોતાની કોઈ જાતની બીજી વ્યવસ્થા પણ નથી હોતી કે જે પોતે ત્યાં આગળ બીજું કામ કરે કે કંઈ નોકરી કરે. તો આવી પરિસ્થિતિમાં કેવી રીતે આવું કૃત્ય થાય, આના બધાને જવાબ તો કોર્પોરેશન ચોક્કસ આપવા પડશે. તો જૂનાગઢમાં હવે ગામ સભા વિવાદમાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢના માળિયાહાટીના ભંડુરી ગામેથી, જેમાં ગામ સભા વિવાદમાં સર્જાઈ હતી. સરકારના આદેશના તાલુકાના અધિકારીઓ અને ગામના તલાટી અને સરપંચે લીરા ઉડાવ્યા હતા. સવારથી પંચાયતે ઉભા, પરંતુ ગ્રામ સભા માટે કોઈ હાજર ન હોવાના ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા. ત્યારે આ ગામ સભા યોજવામાં આવતા ગામ લોકો ધરણા પર બેઠા હોવાનું સામે આવ્યું છે. આજે ગુજરાત સરકાર દ્વારા એક ગ્રામ સભાનું ફરજિયાત ગામડે ગામડે આયોજન કરવામાં આવેલું હતું. એટલા માટે અમને મંત્રીશ્રીઓએ અને સરપંચશ્રીએ પહેલાં ફોન ઉપર અમને ના પાડી હતી કે નહીં ભાઈ આવું કાંઈ છે નહીં. પછી ઓફિશિયલી અમે એને પરિપત્ર બતાવ્યો, એનીએ કાંઈ અમને જવાબ દીધો નહીં. એટલા માટે મંત્રીશ્રીએ અમને એવું કીધું હતું કે 9 વાગ્યે ધ્વજવંદન છે, એટલે સરકારી સ્કૂલે છે આપણે ગ્રામ સભાનું આયોજન. એટલા માટે અમે બધા ગામ એકત્રિત થઈ અને ત્યાં ગયા એટલે મંત્રીનું એવું કહેવામાં હતું કે સરપંચ શ્રી વિયાઈ ગયા. જોકે આવું કાંઈ નિયમમાં આવતું નથી ગ્રામ સભાની. અહીંયાથી ને વોર્ડ નંબર 8માંથી મારા મમ્મી સભ્ય તરીકે છે, જેને કોઈ પણ ગ્રામ સભા માટેની જાહેરાત આપેલી નથી કે જાણ કરેલી નથી. અને એ લોકો એવું કહેવા માગે છે કે ગ્રામ સભા થઈ ગઈ છે. તો જે પૂછવામાં આવ્યું છે એમાં એમ કહે છે કે એક વખત કે થઈ ગઈ, એક વખત કે નથી થઈ, અને પાછા એમ કહે કે આપણે મોકૂફ રાખેલી છે. તો આમાંથી સાચું શું છે એ હકીકત કોઈ પણ હજી કહેતા નથી. અરવલ્લી જિલ્લામાં 79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં મોડાસામાં જિલ્લા કલેક્ટર પ્રસતિ પારીખની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ઉત્સાહથી ભરપૂર કાર્યક્રમો રજૂ કર્યા હતા. મોડાસાની સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને તિરંગા, ફૂલોની સજાવટ અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. અરવલ્લીના વાલા ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, બાળકો, આ બધાને 79મા સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે દિવસ છે કે આપણે સંકલ્પ લઈએ કે આપણે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત અરવલ્લી માટે આપના ફાળો આપશું. આપના માનનીય વડાપ્રધાનશ્રીએ એ સ્વપ્ન આપણે દેખાડ્યું છે કે ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે, એક વિકસિત ભારત 2047માં બનશે. એના માટે આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી સહિત એક નાનું આપણું યોગદાન બધાએ આપીએ. મોડાસા ખાતે આજે રંગારંગ કાર્યક્રમ અને દરેક તાલુકામાં જે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ છે. ભચાઉ ખાતે 79માં સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું. દેશભક્તિના માહોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભચાઉ તાલુકાના વિકાસ કામો અર્થે ₹25 લાખનો ચેક અપાયો હતો. ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં લઈને શાળાના બાળકોએ પ્રસ્તુતિ રજૂ કરી હતી. વર્ષ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ, પોલીસકર્મી તેમજ નાગરિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. स्वतंत्रता पर्व की उत्साहभेर हम लोग पूरे कच्छ डिस्ट्रिक्ट में सेलिब्रेट कर रहे हैं. आज जो डिस्ट्रिक्ट लेवल का जो प्रोग्राम था वो बचाव में आयोजित किया गया था. पूरे डिस्ट्रिक्ट में गांव-गांव तक और सारे शहरों में भी आज स्कूल में भी स्वतंत्रता पर्व का सेलिब्रेट किया जा रहा है. मैं हमारे सभी देशवासियों को और कच्छ के सभी नागरिकों को इस पवित्र अवसर पर शुभकामनाएं प्रदान करता हूँ. ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત જ્યારે આ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે, એમાં ખાસ કરીને આજે સરહદી જિલ્લાઓ
જે આપણને સૌને એક ખૂબ જ ગૌરવની અને આનંદની ક્ષણ છે કે આપણે કચ્છ જિલ્લો આપણા સરહદ ઉપર છે અને જ્યારે ઓપરેશન સિંદૂર ચાલતું હતું ત્યારે પણ કચ્છના દરેક જનની અંદર દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ અને આપણા જાબાજ જે આપણા દેશના જવાનો છે એમના પ્રત્યે આપણને ગૌરવ હતું. સ્વતંત્રતા દિવસ નિમિત્તે બોડેલી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બોડેલી ખાતે રક્તદાન શિબિરનું આયોજન થયું છે, જેમાં સતત 27 વર્ષથી યોજાતી આ પરંપરાગત શિબિરમાં આજે 55મું રક્તદાન કેમ્પ યોજાયો. રક્તદાન શિબિરનું આયોજન વૈષ્ણવ યુવા સંગઠન, ઢોલકિયા પબ્લિક હોસ્પિટલ અને જનશક્તિ ખોડિયાર સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ સેવામાં જોડાઈ અને બ્લડ ડોનેટ કરતા હોય છે. અત્યાર સુધીમાં 4500 ઉપરાંત બ્લડનું ડોનેશન આ 55 કેમ્પ દરમિયાન કરવામાં આવ્યું અને હિન્દુ બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ યોજાય છે. ત્યારે જે દર્દીઓને જરૂરિયાત હોય એ દર્દીઓને તરત જ આ રક્ત મળે એ માટેની વ્યવસ્થા પણ આ સંગઠન દ્વારા કરવામાં આવે છે. અને અમારી જોડે રિપોર્ટ બ્લડ બેંકમાંથી આવ્યા એ પ્રમાણે જે બ્લડ અમે અહીંયાથી મોકલ્યું એ બ્લડમાંથી અત્યાર સુધીમાં 2200 જેટલા દર્દીઓને આ રક્તનો ઉપયોગ કરવા માટે ત્યાંથી આપવામાં આવ્યું છે. મેં આજે બ્લડ ડોનેશન કેમ્પમાં 43મી વખત બ્લડ ડોનેશન કર્યું છે. વૈષ્ણવ યુવા સંગઠન બોડેલી, જનશક્તિ યુવક મંડળ અને બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વર્ષમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી 2 વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે અને આ આયોજન ખૂબ જ સરસ રીતે પરિપૂર્ણ થાય છે. મેં 43મી વખત લોહી આજે આપ્યું છે પણ મારી શારીરિક કોઈ મને તકલીફ થઈ નથી. મારા દીકરા નૂર મહમદના જન્મ વખતે 2001ની સાલમાં મારી વાઈફ નસીબને બ્લડની જરૂર પડી. તે પહેલા આપણને ભાન નહોતું, તે પછી ખબર પડી કે રક્તદાન વધુ જરૂરી છે. તે દિવસથી આજ દિન સુધી રક્તદાન કરવાનું ચાલુ રાખેલું છે. કમસે કમ 50 થી 60 વખત રક્તદાન કરી ચૂક્યો છું. દરેક જનતાને અપીલ કરું છું કે દરેક જણ સમજો, રક્તદાન એ મહાદાન છે, આ બનાવી નથી શકાતું. દરેક જણ જો આપશે તો જ આગળ વધશે. હું 50 વાર આપી ચૂક્યો છું આ સંસ્થા દ્વારા. દેશભરમાં આઝાદી પર્વની ઉજવણી અનેક રંગોથી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ આઝાદી પર્વનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદમાં પણ સિમ્બાલિયા ફાઉન્ડેશન દ્વારા એક અનોખું આયોજન કરાયું છે, જેમાં સાયક્લોથોન, હેકાથોન સાથે અનોખા ગરબાનો પણ રંગ જોવા મળ્યો છે. 8 કિલોમીટર રનિંગમાં 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો. છેલ્લા 5 વર્ષથી દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી પર્વની ઉજવણીમાં અનોખા કાર્યક્રમો દ્વારા દેશભક્તિનો સંદેશ આપતી સિમ્બાલિયા ફાઉન્ડેશનની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ ફરિયાદ નોંધાવી છે. તો આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા. પત્ની પરિવારજનો 100 કરોડ માંગ્યાની વજેન્દ્ર પ્રસાદની ફરિયાદ છે. કૌશલેન્દ્ર મહારાજના પુત્રએ ઘાટલોડિયામાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર મહારાજ છે અને તેના પુત્રએ ઘાટલોડિયામાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વજેન્દ્ર કૌશલેન્દ્ર પ્રસાદે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. વજેન્દ્ર પ્રસાદે પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પત્ની અવંતિકા શુક્લા અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં પત્ની અને પરિવારજનો દ્વારા 100 કરોડ રૂપિયા માંગવાની આ ફરિયાદ નોંધવામાં આવી છે અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે વજેન્દ્ર પ્રસાદની પત્ની અવંતિકા શુક્લા અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં 100 કરોડ રૂપિયા માંગ્યાની વજેન્દ્ર પ્રસાદ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. અને આ કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો આ સમગ્ર મામલો છે, જેમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્ર વજેન્દ્ર પ્રસાદ, જેમને પોતાના પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે. જી રવિ, આખો મામલો શું છે?
બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વિશ્વની અંદર જે કાલુપુર સ્વામિનારાયણ છે તે કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે તેના ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો છે તે ભક્તો સમગ્ર વિશ્વમાં પથરાયેલા છે અને ખૂબ જ પ્રતિષ્ઠિત સંપ્રદાય છે. મંતવ્ય ન્યૂઝ પણ આ જે સંપ્રદાય છે તેને ખૂબ જ સન્માનીય રીતે દેખી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે જે સંપ્રદાયના જે ગાદીપતિ કૌશલેન્દ્રજી મહારાજ છે તેમના પુત્ર છે વજેન્દ્રજી મહારાજ, તેમના દ્વારા તેમની પત્ની અવંતિકા અને તેના પરિવાર વિરુદ્ધ જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વજેન્દ્રસિંહજી મહારાજ છે તેમના દ્વારા તેમની પત્ની અને તેમના પરિવાર વિરુદ્ધ એટલે કે 6 લોકો વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે કે જેમાં સંપૂર્ણપણે વજેન્દ્ર મહારાજ છે તે વજેન્દ્ર મહારાજ ઉપર કાવતરું કરી અને જે પૈસા પડાવવાનો મામલો છે તે મામલાની ફરિયાદ છે તે ફરિયાદ ઘાટોડા પોલીસ સ્ટેશનની અંદર છે તે ઘાટોડા પોલીસ સ્ટેશનની અંદર વજેન્દ્ર પ્રસાદ મહારાજ દ્વારા નોંધાવવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પ્રમાણે વજેન્દ્ર પ્રસાદ મહારાજ અને તેમની પત્ની અવંતિકા છે તે અવંતિકા વિદેશ ફરવા ગયા હતા ત્યારે તે લોકો વચ્ચે અણબનાવ છે તે અણબનાવ બન્યો હતો. ત્યારબાદ જે મહારાજશ્રી છે તે મહારાજશ્રી દ્વારા તેમના પરિવાર છે તેમને જાણ કરવામાં આવી હતી. સમગ્ર જે કૌટુંબિક જે મામલો છે તે કૌટુંબિક મામલાની અંદર જે પ્રમાણે પરિવાર અને જે સામેનો પરિવાર છે તે લોકો દ્વારા મીટિંગ છે તે મીટિંગ કરવામાં આવી હતી, જેમાં જે અવંતિકા શુક્લા છે તે અવંતિકા શુક્લાના પિતા દ્વારા ખૂબ જ ઉશ્કેરણી ભર્યા જે શબ્દો છે તે શબ્દો વજેન્દ્ર પ્રસાદ મહારાજને અને તેમના પરિવારને કહેવામાં આવ્યા હતા અને તેમને જાનથી મારી નાખવા સુધીની ધમકી છે તે ધમકી આપ્યા હોવાની ફરિયાદ છે તે ફરિયાદ હાલમાં જે વજેન્દ્ર પ્રસાદ મહારાજે છે તે ઘાટોડા પોલીસ સ્ટેશનની અંદર નોંધાવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વજેન્દ્ર પ્રસાદ મહારાજ દ્વારા જે રૂપિયા 100 કરોડની પણ માંગણીનો જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવી છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે સમગ્ર વિશ્વની અંદર જે કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે ખૂબ જ પ્રતિષ્ઠિત સંપ્રદાય છે તેમના જે ગાદીપતિના પુત્ર દ્વારા સમગ્ર જે ફરિયાદ છે તે ફરિયાદ હાલમાં તો ઘાટોડા પોલીસ સ્ટેશનની અંદર નોંધાવવામાં આવી છે. સાથે જ પોલીસ હવે જે તપાસ છે તપાસ કરી રહી છે કે જે પ્રમાણેના જે વજેન્દ્ર પ્રસાદ વિરુદ્ધના જે સ્ક્રીનશોટ છે તે સ્ક્રીનશોટ તેની પત્નીના ફોનમાંથી વજેન્દ્ર પ્રસાદ મહારાજજી દ્વારા પાડવામાં આવ્યા હતા કે જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આપણે જે વજેન્દ્ર પ્રસાદ મહારાજ છે તેમની પાસેથી રૂપિયા 100 કરોડ અથવા તો તેથી વધારેની જે રૂપિયા છે તે રૂપિયા લેવાના છે તેવું મહારાજશ્રીના ધ્યાને આવતા સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો. હાલમાં તો જે પ્રમાણે જે મહારાજશ્રી છે તે મહારાજશ્રી દ્વારા જે ઘાટોડા પોલીસ સ્ટેશન છે તે ઘાટોડા પોલીસ સ્ટેશનની અંદર તેમની પત્ની અને તેમની જે પિતા તેમની માતા અને અલગ અલગ જે 6 લોકો છે તે 6 લોકો વિરુદ્ધ જે જાનથી મારી નાખવાની ધમકી અને રૂપિયા 100 કરોડની જે માંગણીની જે ધમકી છે તેની ફરિયાદ મહારાજશ્રી દ્વારા નોંધાવવામાં આવી છે. જી રવિ, આ જે સમગ્ર મામલો છે તેમાં આગળ શું થશે? બિલકુલથી કહી શકાય કે જે પ્રમાણે લગભગ 1 વર્ષ પહેલાં જે વજેન્દ્રસિંહજી મહારાજ છે તેમના જે લગ્ન છે તે લગ્ન જે ઉત્તર પ્રદેશના અલ્હાબાદ ખાતે રહેતી અવંતિ શુક્લા નામની જે યુવતી છે તે યુવતી સાથે થયા હતા અને ત્યારબાદ તે લોકો ફરવા માટે અલગ અલગ વિદેશ પ્રવાસે ગયા હતા. પરંતુ જ્યારે પણ તેઓ વિદેશ પ્રવાસ જતા હતા ત્યારે કોઈના કોઈ રીતે જે મન મોટાવ છે તે મન મોટાવ થયું હોવાની માહિતી છે તે માહિતી હાલમાં સામે આવી રહી છે. ફરિયાદમાં જે શબ્દોનો ઉલ્લેખ છે તે શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે છે તે આ મંતવ્ય ન્યૂઝ છે તે પ્રતિષ્ઠિત ચેનલ છે તે ઉલ્લેખ કરી શકતી નથી. પરંતુ જે પ્રકારનો જે ફરિયાદની અંદર જે ઉલ્લેખ છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પ્રમાણે મહારાજશ્રીને અલગ અલગ જે સફેદ કલરનો જે પાવડર છે તે પાવડર ચાની અંદર નાખવામાં આવતો હતો. ક્યાંક ને ક્યાંક મહારાજશ્રીને જે કંઈ ખબર ના પડે તેવી વ્યવસ્થામાં મહારાજશ્રી થઈ ગયા હતા. પરંતુ તે સમગ્ર વાતની જાણ જ્યારે મહારાજશ્રી પોતાના આંખો દેખ્યું હતું ત્યારબાદ સમગ્ર મામલો છે તે મામલો પરિવારના ધ્યાને મહારાજશ્રી દ્વારા મૂકવામાં આવ્યો હતો ને ત્યારબાદ સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો અને પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને અત્યારે હાલમાં તો જો વાત કરવામાં આવે તો BNSની અલગ અલગ કલમો જે છે તે કલમો અવંતિકા શુક્લા અને તેના પરિવાર વિરુદ્ધ નોંધવામાં આવી છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ફરિયાદમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પ્રમાણે મહારાજશ્રીના પત્ની અવંતિકા શુક્લા અને તેમના પરિવારજનો દ્વારા જે મહારાજશ્રી છે અને તેમના પરિવાર છે તેમને જાનથી મારી નાખવા સુધીની ધમકી છે તેવી ધમકીનો ઉલ્લેખ છે તે ઉલ્લેખ હાલમાં તો ફરિયાદ છે તે ફરિયાદની અંદર કરવામાં આવી રહ્યો છે. હાલમાં તો પોલીસ છે તે પોલીસ ફરિયાદના આધારે જે તપાસ છે તપાસ કરી રહી છે કે જે પ્રમાણે જે ધમકી છે તે ધમકી આપવામાં આવી હતી. સમગ્ર જ્યારે જે મામલો જ્યારે ઘરમાં હતો ત્યારે કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રમાણે જે લોકેશનો છે અને જે ફોનની જે ચેટ છે તે ચેટ મેળવવાનો પણ પ્રયત્ન છે તે હાલમાં પોલીસ છે તે કરી રહી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
ત્યારે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ જ ફરિયાદ નોંધાવી છે અને તેની પત્ની અને પરિવારજનો પર 100 કરોડ રૂપિયા માંગ્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.